રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય એ પંથ, એ માર્ગ, એ વ્યવહાર, એ સાધના, એ વિધિ, એ વિધાન, એ ક્રિયા, આ એ મોક્ષનો પંથ છે. બાકી તો બધા મરવાના ધંધા છે, સંસાર વધારવાના ધંધા છે. છૂટવાનો માર્ગ તો એક જ છે કે જેનાથી જીવના રાગ દ્વેષનું પરિણામ છે એ જીવનો વિભાવ ભાવ છે. વિભાવ ભાવ એક કર્મ છે, અજ્ઞાન છે, એ અનંત સંસારને રખડાવે છે. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગ દ્વેષના આ પરિણામો જગત સાથે એને વેર બંધાય છે. જગતના જીવો સાથે વેર બંધાય. આપણે ક્યાંથી છૂટી શકીએ? અનંત પરિભ્રમણમાં અનંત અનંત જીવો સાથે વેર જ બાંધ્યા છે, ગાંઠો જ બાંધી છે. વેરની ગાંઠો એટલી બધી બંધાઈ ગઈ છે અને એને કારણે થઈને આ સંસારમાંથી આપણી છૂટી થતી નથી. કર્મનો જથ્થો બંધાય છે. પણ જ્યારે એને મોક્ષનો પંથની રીત બદલાઈ જાય કે મારે તો એ જ મોક્ષનો પંથ, મારો માર્ગ, મારો પંથ, મારો સંપ્રદાય, મારો ગચ્છ, મારો સંઘાડો, એ જ કે જ્યાં રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થાય. એ જે કંઈ ધર્મ સામાયિક કહો તો સામાયિક, પ્રતિક્રમણ કહો તો પ્રતિક્રમણ, ઉપવાસ કહો તો ઉપવાસ, યાત્રા કહો તો યાત્રા, સ્વાધ્યાય કહો તો સ્વાધ્યાય, ભક્તિ કહો તો ભક્તિ, જે નામ આપવું, જ્ઞાન યોગ, હઠ યોગ, તપ યોગ, વિચાર યોગ, જપ યોગ, જે કરવું એ કર. પરિણામ એક જ, રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય. અજ્ઞાન કહેતા સ્વરૂપની સમજ જેમાં હોય, હું આત્મા છું, એ જાગૃતિ સાથે થાય. અને રાગ દ્વેષ એટલે જે કરવામાં ગમે તેટલું ઉત્કૃષ્ટ કાર્ય હોય પણ એ કાર્ય કરવામાં જો રાગનો આધાર હોય તો એ કાર્ય ખોટું. ગૌતમને કેવળ જ્ઞાન દૂર રાખી દીધું. મહાવીરની ભક્તિ છે કઈ જેવી તેવી નથી, પ્રશસ્ત ભક્તિ છે. છતાં પણ પ્રભુ કહે છે કે વિતરાગની ભક્તિ પણ રાગથી ન થાય. એ રાગની માત્રા જુદી છે. પાછા આપણે ચડી લેતા નહીં, પાછા આપણી રીતે. તો એ નડે છે. અને દ્વેષ તો ક્યારેય છેડો નહીં છોડે. દ્વેષ તો એટલો ભયંકર છે, પણ રાગ વિના દ્વેષ ન થાય. આ જબરજસ્ત સિદ્ધાંત વિતરાગના માર્ગમાં છે. અરે તમે વિતરાગની વાત કરો છો તો વિત દ્વેષની કેમ નથી કહેતા? તો કે કહેવાની જરૂર જ નથી. જે વિતરાગ હોય એ વિત દ્વેષી હોય, એનું સહજ પરિણામ છે. દ્વેષના બંધનો અનંતાનુબંધી સંસાર. દ્વેષ, સાધુપણામાં શિષ્ય પ્રત્યેનો દ્વેષ કર્યો, તાપસ થયો, ઓલા બાગના છોકરાઓ પ્રત્યે દ્વેષ કર્યો, અને ચંદકોશિયો થયો, જીવ માત્ર પ્રત્યે દ્વેષ કર્યો. ભગવાનની કરુણા આ જીવ ક્યારે છૂટે? આનો અનંત અનુબંધ શરૂ થઈ ગયો છે હવે. અને એનું કારણ રાગ પોતાનો, પોતાની માન્યતાનો, પોતાના આગ્રહનો, પોતાના અજ્ઞાનનો. અને મારી બાબતમાં જે કોઈ વિરોધ કરે એટલે દ્વેષ આવ્યા વિના રહે નહીં. પણ મૂળ તારો રાગ ખોટો છે. તું જેને મારું માનસ એ જ તું નથી. તું જેને મારું માનસ એને કારણે તને દુઃખ થાય છે કે આમાં મારું નુકસાન થાય છે ને, પણ તારું છે જ નહીં. તો હું અને મમત્વ બે ખોટું. 6 પદના પત્રમાં કૃપાળુ દેવે સરસ વાત મૂકી છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. અનાદિ સ્વપ્ન દશા કે દેહ તે હું, જ્યાં જ્યાં જન્મ્યો, દેહના જે પ્રકાર ધારણ કર્યા એ બધામાં પોતે અભિમાન કર્યું. વાંદરો થયો તો વાંદરાપણાનું અભિમાન, સર્પ થયો તો સર્પપણાનું અભિમાન, મકોડો થયો તો મકોડાપણાનું અભિમાન. અને એ દેહ છૂટી ગયો ને અભિમાન ચાલ્યું આવે છે. કેટલા જન્મોનું અભિમાન આપણે સંગ્રહિત કર્યું છે? અનંત.
આ મિથ્યાત્વના સંસ્કારો કેટલા ગાઢ થયા છે. તો જ્ઞાની પુરુષો આ કહે છે કે ભાઈ હવે તું એ પ્રકારની પ્રવૃત્તિ કરજે. ધર્મની પ્રવૃત્તિમાં પણ જો રાગ દ્વેષ પોસાતા હોય, થતા હોય, તો એ પણ તારા માટે તો બંધનું જ કારણ છે. એ મોક્ષનો પંથ નથી. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ જકાર શબ્દ કૃપાળુદેવે પહેલી વાર વાપર્યો. તે જ મોક્ષનો પંથ એ જ છે કે જેનાથી મારા રાગ દ્વેષ અને અજ્ઞાન જવા જોઈએ. જો ન જતા હોય, આવી પારાસીસી, આવું બેરોમીટર, આવું થર્મામીટર કૃપાળુદેવે આપ્યું છે કે સાહેબ સાચો મોક્ષ માર્ગ કયો? તો કે આ જ કે જેનાથી રાગ દ્વેષ ને અજ્ઞાનની નિવૃત્તિ થાય તે. પછી પણ મને આમ કરવાથી થાય છે તો એ તારો માર્ગ, એ દરેકનો માર્ગ જુદો છે, સાધના તો જુદી છે, વ્યક્તિગત છે. તો એ ઉપાય નંબર 3. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. આ એને નિજવાસમાં જવા માટે જુઓ, એની યોગ્યતા, એની પાત્રતા, એની તથા ભવિતવ્યતા આ જ્ઞાની પુરુષ એને જુદી જુદી રીતે આપે છે. અહીંયા ક્યાંય સંપ્રદાયની વાત નથી, ક્યાંય મતની વાત નથી, ક્યાંય પંથ ઉપપંથની વાત નથી, ક્યાંય કોઈ વિશિષ્ટ પ્રકારની પદ્ધતિની વાત નથી, કોઈ ક્રિયાકાંડનો આગ્રહ નથી, કોઈ વિધિ નથી, કોઈ નિષેધ નથી. એને કહ્યું કે થવું આ જોઈએ. ઉપાય નંબર 4. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરીત. પ્રભુના એક એક શબ્દની અંદર એટલું બધું સામર્થ્ય અને વિશેષતા છે. એ રીતની વાત આવી અહીંયા કે એની રીત કેવી રીતે, હાઉ ટુ ડુ. પેલા વોટ ટુ ડુ આવી ગયું કે શું કરવું, તો કે રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી. આ કરવા માટે કયો ધર્મ? તો જેનાથી આ નિવૃત્તિ થાય એ તારો ધર્મ. પણ એની કોઈ રીત શું? રીત બહુ સરસ બતાવી છે. બધું જાણતો હોય ને રીત ન આવડે તો દાખલો કોઈ દી સાચો પડે નહીં. રસોઈ બનાવવાનું બધું જ એ જાણી લીધું, અભ્યાસ બધો કરી લીધો, ડિગ્રી મળી ગઈ, પણ રસોડામાં જાય રીત ન આવડે તો શાક કેમ પકાવવું, ખીચડી કેમ પકાવવી, રોટલી કેમ ચડાવવી, કાંઈ ખબર નથી. રીત વિના શું કામનું? જ્ઞાની પુરુષો કહે છે કે જો આ રીત તને કહીએ છીએ કે તું ભાઈ, તું ગમે તે ધર્મમાં માનતો હો, તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી અને જે સદાચારથી આ તારો આત્મા શુદ્ધ થાય એ ધર્મને તું આચરજે. આ રીત છે એની. આ રીત કઈ? તો કે છે ભાઈ આત્મા સત ચૈતન્યમય. જોજે, તું આત્માની પ્રાપ્તિ કરવા માટે ગમે તે પ્રકારના પ્રયોગો જેટલા કરવા હોય એટલા કરજે, પણ આત્મા સત છે એટલે ત્રિકાળ છે. આત્માનું હોવાપણું એ ઉત્પન્ન થયો નથી અને એનો નાશ પણ નથી. હવે કોઈએ વાત આવી કે આ તો પંચમહાભૂત છે, એ ભેગા થયા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આ માટી ને એનું પૂતળું છે ને આપણે તો બધા પૂતળા છીએ એટલે એ થઈ ગયું. હવે આત્મા વિશેની આવી માન્યતા તારી? આ પંચમહાભૂતનું તું સર્જન છો એટલે તું કોઈ સંયોગિક પદાર્થ છો? અને પછી એ તો પંચમહાભૂતમાં બળી ગયા, પણ તું તો રહી ગયો કે છો કે તું બળી ગયો? કોઈકે કહ્યું કે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. કોઈકે કીધું ક્ષણિક છે, પદાર્થ ક્ષણિક છે, અત્યારે છે અને બીજી ક્ષણે નથી. એ તો ચૈતન્યનું એક માત્ર ઉર્જા ઉત્પન્ન થઈ અને બીજી ક્ષણમાં વહી ગઈ. આવ્યો ધંધો તે આત્માનો ક્યાં શરૂ કર્યો? આત્મા સંબંધી આવી વિચારણા ક્યાંથી આવી? આ આત્મા કોઈ પદાર્થનો બનેલો નથી, સ્વયંભૂ છે, સત છે, સંયોજન નથી, સત છે, ચૈતન્યમય છે. બીજું લક્ષણ કીધું કે આત્મા સમયે સમયે
જોવા જાણવાનું કામ કરે છે. જગતના જ્ઞેયો બદલાય પણ જ્ઞાતા એક જ છે. જ્ઞેય આપણે જગ્યા બદલીએ, શહેર બદલીએ, સ્થાન બદલીએ, દેશ બદલીએ, જળ ચળ અને સ્થળ બધામાં બદલીએ તો જ્ઞેય પદાર્થો તો અનંત છે, પણ એ અનંત જ્ઞેયોને જાણનાર જ્ઞાતા એક જ છે અને એ આત્મા છે. આ ચૈતન્યમય જેને ઉપયોગ છે જોવાનો અને જાણવાનો, જે માણસમાં છે ત્યારે પણ જુએ જાણે છે અને જાનવરમાં હતો ત્યારે પણ જુએ જાણે છે. અને જ્ઞાનીઓ કહે છે નિગોદની અવસ્થામાં પણ તારો જોવા જાણવાનો ગુણ સમાપ્ત થયો, અવરાયેલો હોય પણ અંશે તો જાગૃત હોય. જ્ઞાનીઓ કહે છે 8 પ્રદેશ તો એવા છે કે જે ક્યારેય અશુદ્ધ થતા નથી. આ તારો મહિમા ભૂલીશમાં ક્યાંય તો કે આત્મા કુટસ્થ છે, જડ જેવો થઈ ગયો. આ ક્યાંથી તું હલાવ્યો? જો તને રીત બતાવી જે કરવું એ કરજે, પણ આત્મા સતચૈતન્યમય સર્વાભાસ રહિત, બધા આભાસથી આત્મા પર છે. આત્મામાં કોઈ પણ પ્રકારનો ભાસ લાવીશમાં હું બેઠો, આહા શું દીવડો ભળે, જડ 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 જડ. આ રૂપ આત્માનો ગુણ નથી. દેવતા તું ધ્યાન કરસ અને તને રૂપાની ઘંટડી જેવો અંદરથી અવાજ આવતો તો મને તો સજાત્મ સ્વરૂપ કોઈ બોલતું એવું કોણ બોલે? તને ભ્રમ થાય છે, ભ્રાંતિ થાય છે. સાધનાની કેટલી અવસ્થા એવી આવે છે કે જેમાં આભાસમાં જીવ રોકાઈ જાય. સ્પર્શ, શબ્દ, રસ, રૂપ, ગંધ, વર્ણ આ બધા પૂતગલના ગુણધર્મ છે, પૂતગલના લક્ષણ છે, ચૈતન્યના નથી. અને મને તો એવો સુધારસ જડતો તો બસ ઘટક 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 પીધા કરીએ અને બસ પછી કાંઈ જગતમાંથી ખાવા પીવાની ઈચ્છા ન થાય. આ ક્યાંથી ગોતી કાઢ્યું? તે એ આત્મા નથી, આત્મા નથી. શ્વાસો શ્વાસ એ પણ આત્મા નથી. શરીરનો રોમે રોમ એ પણ આત્મા નથી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, રૂપના ભાસથી, સ્પર્શના ભાસથી, ગંધના ભાસથી, વર્ણના ભાસથી આત્મા રહિત છે. કોઈ સંયોગો નથી, કોઈ પંચમહાભૂત નથી, કોઈ જડ જેવો એ થઈ શકે નહીં. એનું જ્ઞાન સ્વરૂપ ક્યારે ન હોય એવું બને નહીં. ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો. એ સદા ઉપયોગી છે. હર સ્થિતિમાં, હર ગતિમાં, હર યોનિમાં, હર અવસ્થામાં એ ઉપયોગી છે. એનો ઉપયોગ ધર્મ ક્યારેય કદી વિલય થતો નથી. આ સમજી લેવું પડે. અને આ જો હોય નહીતર તો હું ઉત્પન્ન થયો, પણ તું ઉત્પન્ન થઈ શક એવી સ્થિતિ જ નથી. આ તને ક્યાંથી આવું જ્ઞાન થયું? અને પછી એ ભગવાનનું વિમાન આવ્યું ને મને કે બેહી જાય, એટલે હું તો બેઠો, પહોંચી ગયો. આજે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ અત્યારે તો આટા મારે સાયકલની અને પંચર પડ્યું છે, હંદાવા જાસ. તારું દેવ વિમાન ક્યાં ગયું? આભાસમાં ને આભાસમાં. બસ આપણે તો બેસી જાય એટલે પતી ગયું. સીધા ઉપર પરમાત્માની સાથે, ભગવાન સાથે હું વાતું કરું. કયા ભગવાન સાથે વાત કરી તે ખબર નથી. કેટલો આભાસ આવે ખબર નથી પડતી આપણને. જૈન દર્શન કહે છે કે દરેક જેટલા શુદ્ધ આત્માઓ થયા છે એ જ ઈશ્વર છે, પરમાત્મા એ છે. તો એ તો દેહાતીત થયા છે, એ તો અશરીરી છે. એને તો કોઈ પણ પ્રકારની આવી ભાવધારા વિભાવની છે જ નહીં. તારી વાત ક્યાંથી કરે? અરે વાત કરવામાં પૂતગલ જોઈએ ને, ભાષા વર્ગણાના. અરે દેવતા તો શું બોલે છે તને ખબર છે? બસ એને મને કીધું તું આ કર, એટલે પછી હું આ કરું છું. અને આપણે બધા ઘેલા એવા ભેગા થયા છે. એને તો પ્રભુ સાક્ષાત છે. પ્રભુ સાક્ષાત શું હોય? એનો આત્મા એ જ પરમાત્મા છે. એને હજી એ શુદ્ધતા પ્રાપ્ત કરવાની છે. એ શરીર અવસ્થામાં છે, એને અશરીરી અવસ્થા મેળવવાની છે. એ સંસાર અવસ્થામાં છે, એને અસંસારી થવાનું છે. અને એ અસંસારી અવસ્થામાં પૂતગલનો સંગ નથી. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, એ શું વાત કરશે, શું સાંભળશે? સ્પષ્ટતા જોઈએ, સ્પષ્ટતા જોઈએ. આજે ક્યાંય તત્વની સ્પષ્ટતા અને કોઈને સારું લગાડવું, રંજન કરવા, લોકરંજન, આ ધર્મનું સ્વરૂપ નથી. આ ઉપદેશનું સ્વરૂપ નથી. લોકોને
એની યોગ્યતા ઊભી કરો અને એ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરશે. આપણે કોઈ ચમત્કારને આવો મહિમા ઊભો કરવાની જરૂર નથી. આ કૃપાળુદેવ આ ઉપાયની અંદર આ ગાથા આપે છે. વિચાર તો કરો કે એને કાંઈ વિચાર નહીં કે ઓલો કહેશે પણ મને સાહેબ આ અનુભૂતિ થાય છે, તે થાય છે, તો કે બધી ખોટી, બધી ખોટી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ. કેવળ એટલે શુદ્ધ આત્મા, એ સિવાય કશું જ નહીં. ચૈતન્ય સિવાય કશું નહીં. મારું જ્ઞેય સ્વરૂપ. અને આપણે પણ કહીએ છીએ કે ઈચ્છામી ખમાસમણો મંદિર જાવણી જાય નિશ્યાય. હે પછી પરમ કૃપાળુને કહીએ છીએ કે શુદ્ધ ચૈતન્ય સ્વામી. કૃપાળુ દેવની ઓળખાણ શુદ્ધ ચૈતન્ય સ્વામી. સૌભાગને અંતિમ સમયની અંદર અંબાલાલ પૂછે છે તો કે છે સહજાત્મ સ્વરૂપ, તો કે તું હવે બોલમાં. મારું લક્ષ્ય એ શુદ્ધ ચૈતન્યમાં જ છે. હવે એ સિવાય બીજે ક્યાંય મારો ઉપયોગ છે નહીં. વિક્ષેપ નહીં કરો, વિક્ષેપ નહીં કરો. તમને ધર્મ સંભળાવવાની જે કંઈ બહુ ઘેલછા હોય, પણ જે પોતાના સ્વભાવમાં સ્થિત છે એને વિક્ષેપનું કારણ નહીં બનો. અદ્ભુત આ ઘટનાઓ જગતના પૃથ્વીના તળ ઉપર બની છે આ કાળની અંદર. અને આવી અદ્ભુત શુદ્ધ ચેતનાની વાતોની એ કૃપાળુ દેવના જીવનની અંદર આપણને આ જાણવા મળે છે. અને એના આત્મસિદ્ધિમાં આ બધો સમાવેશ કરી દીધો. મોક્ષનો ઉપાય નંબર 4માં જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. આ રીતથી ચાલતું કે બધા આભાસથી આત્મા પર છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમયસારની ગાથામાં બીજી જ ગાથા, ત્રીજી ગાથામાં પર સમયની વાત મૂકી. પર સમય એટલે આત્મા શુદ્ધ આત્મા છે, એ સ્વ સમય છે. અને એ સમયનો સાર એ આ શુદ્ધ ચૈતન્ય છે, શુદ્ધાત્મા. એના ઉપર પર પદાર્થની, પર પૂદગલની એક અણુ માત્રની પણ જો છાયા પડે, એના સંયોગમાં એ જો ક્યાંય જીવ જોઈ, એની ચેતના ક્યાંય કોઈની સાથે જોડાયેલી હોય, એને પર સમય કીધો. આનંદગંજી મહારાજે નમીનાથના અરનાથના સ્તવનમાં કીધું કે પરબડી છે, પર છાયણી છે. જીવને કોઈ પણ સંગ પ્રત્યેનો સેજ લેશ ભાવ થયો તો એનામાં એ છાયા પડે છે. અને પરમ કૃપાળુદેવે કીધું આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય. આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ બધા આભાસનું કારણ તારું મન છે. આ મનની કલ્પના છે, આ તરંગ છે. સાધનામાં આભાસ શેનો? આભાસ આવે તો જાગૃત થઈ જા કે મારો ક્યાં ભૂલ થાય છે, મારે ક્યાં દોષ થાય છે. આ તો એટલું અજ્ઞાન ને ગાંડપણ છે કે હું તો ગયો હોસ્પિટલમાં અને મારું સ્ટ્રેચર ભગવાન જ હલાવતા હતા. હવે રેવા દેને બાપા, કેટલાક બંધ બાંધવા છે તારે હવે. અને મને કહી દીધું કે હું જ ઓપરેશન તારું કરું છું, પછી તારે શું ચિંતા છે? આભાસ, આભાસ, આભાસ. ધર્મના નામે ઘેલછા, વેવલાઈ. તત્વ સત્ય છે, એ કોઈની શરમ રાખતું નથી. એને કોઈને ખુશખુશાલ કરવાનું એ તત્વમાં ન આવે ક્યાંય. જ્ઞાની કહે છે કે કેવળ શુદ્ધાત્મા, કોઈ છાયા નહીં. જો છાયા આવી એટલે કૃપાળુદેવે શબ્દ મૂક્યો, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. મન સ્વરૂપ ગયું, પણ જો એમાં કદાચ વિકલ્પ આવી ગયો, ચૂકી ગયો, આભાસમાં ખેંચાઈ ગયો, તો પાછો આખો સંસાર ઊભો થઈ જાય. અને શાસ્ત્રકારોએ એને સમર્થન આપ્યું છે. શાલિભદ્રજી ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરે છે. અને એને ભગવાન પાસે એનો બનેવી સાડો ધન્ના, એને કહ્યું કે પ્રભુ, અમારે એવી સાધના કરવી છે કે તત્કાળ મોક્ષ જોઈએ છે. એટલે તમે અમને આ સંયમ આપીને આ ગચ્છમાં મૂકો, આ ગણમાં મૂકો, પછી એ માર્ગ, એ બધું કંઈ હવે અમે વી કેન નોટ એફોર્ડ ધીસ સંસાર ફોર એ વાઇલ. એક સમય માત્ર અમે આ સંસારને હવે સહન કરી શકીએ એમ નથી. જે કંઈ અમારા કર્મો છે એ નિર્ઝરી જાય અને અમે શીઘ્રાથી શીઘ્ર મોક્ષ ગતિને પામીએ.
ભગવાન મહાવીર પાસે અનેકવિધ ઉપાયો છે. મહાવીર તો અનેકાંતનો દેવ છે. એનું દર્શન અનેકાંતનું છે, કોઈ આગ્રહનું છે. એણે કહ્યું કે અરે કોઈ વાંધો નહીં, કોઈ ગચ્છમાં જવાની જરૂર નથી. સંયમના વ્રત પચખાણ દીક્ષાના મંત્ર આપ્યો અને ભગવાને એને પાદપો ગમન એ સંથારો લેવડાવ્યો ત્યાં ને ત્યાં. રાજગ્રહી નગરીમાં વૈભારગીરી પાસે પ્રભુનું સમવસણની અંદર આ દીક્ષા થાય છે અને ઓલા પહાડ ચડી ગયા દીક્ષા લઈને અને વૈભારગીરીની ઉપર ધગધગતી શિલા ઉપર એ જઈને સૂઈ ગયા. બસ બધું અન્ન પાણી બધું, કોઈ વિકલ્પ કંઈ જ નહીં. હવે કેવું એને પાદપો ગમન કહે છે કે એવી પ્રકારનું છે કે એક વૃક્ષ હોય, એ વૃક્ષને એના મૂળમાંથી જો ખસેડી નાખવામાં આવે તો ધીરે ધીરે વૃક્ષના પાંદડાઓ સુકાય, ડાળીઓ, ઝાડખા, થાળ એમ કરતા 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 એ નિષ્પ્રાણ થઈ જાય સ્વયં. એમ આણે પોતાની કાયાને છોડી દીધી. વૃક્ષ કાય એક આપણે કૃપાળુદેવે આપ્યું છે, વૃક્ષ જેવી કાયા. આટલું તો જીવતા આવી જવું જોઈએ. કાયાની વૃક્ષ જેવી દશા, બસ પતી ગયું. હવે એને કોઈ પણ પ્રકારનું પોષણ નથી લેતો. એમ આયુ સમાપ્ત થાય છે, કર્મો નિર્જરતા જાય છે. સિદ્ધ ગતિની નજીક સાલીભદ્રની સાધના પહોંચી ગઈ છે. તે સમયે 32 રાણીઓ અને મા ભદ્રા માતા એને વિલાપ જાગે છે. એને એમ થયું કે સાલીભદ્રે દીક્ષા લીધી અને આવો સંથારો લીધો પાદપો ગમનનો. ચાલો હવે એ તો મોક્ષગામી આત્મા છે, એના દર્શન કરી આવીએ. એ દર્શન કરવા જાય છે. પણ માનો જીવ છે. સાલીભદ્ર તો આંખ ઊંચી કરતા નથી કોણ દર્શન કરવા આવે છે ને કોણ નહીં. એને એનો કોઈ વિકલ્પ નથી. આપણે તો કંઈક નોંધ રાખજો, કોણ કોણ આવ્યું, કોણ આવે છે. પાછો મિનિસ્ટર ગામમાં આવ્યો છે તો એ આવી ગયો કે નહીં સંથારા આગળ, અને એ બધા ટ્રસ્ટીઓ એ જ વ્યવસ્થા કરતા હોય કે સાહેબ આપ હાજરી આપો. 4 પત્રકાર આવી જાય. શું માંડ્યું છે? અરે પોલીસ કમિશનર આવી જાય. ગામના ઉતારના ઉતાર હોય એને સંથારાના દર્શન કરવા આવ્યા અને બીજે દીની આપણે છાપામાં પ્રસિદ્ધિ આપીએ. સાલીભદ્રની આંખ ઊંચી થતી નથી. માતાના વિલાપનો કોઈ પાર નથી. માનું હૃદય છે અને આ બાજુ સાધનામાં સ્થિત છે. એને છેલ્લે કીધું કે બેટા સાલીભદ્ર, હું ભદ્રા માતા છું. પેલી પત્નીઓએ કીધું, એને તો દાદ ન દીધી. સાલીભદ્રની પત્ની તરફ એ વાત તો, એ મોહભાવ તો ગયો જ, પણ વાત્સલ્યનો ભાવ જાગૃત કર્યો, મમતાનો ભાવ. માની મમતા જગતની અંદર આની કોઈ જોડ નથી. માતા કહે છે, ભદ્રા માતા છું બેટા, એક વાર તો તું સામું જો. અમને એક વાર તારા દર્શનની ઈચ્છા છે. ભવો ભવમાં હવે તો આ સાથ છૂટી જશે. હવે તો તારે પણ કોઈ માં કરવાની થશે નહીં. છતાં શાસ્ત્રકાર લખે છે ત્યાં, જો શાસ્ત્ર કોઈની શરમ રાખતા નથી. આ જૈન માર્ગ છે. આ લાગણી, આવેશ ને ઘેલછા વેળા, વેવલા વેળા આ માર્ગમાં ન હોય. લખે છે શાસ્ત્રકાર કે એક માના વલોપાત ભરેલા હૃદયના આર્તનાદનો સ્વર સાંભળીને સાલીભદ્રની આંખની પાપણ સેજ ઊંચી થઈ. માને જોવા એની વિલાપ કરતા હતા. એને તો ભાવ નહીં, પણ આનો મોહનો વિકલ્પ હતો. પણ એ વિકલ્પમાં છાયા પડી, પર સમય થયો. એ આત્મા બીજા આત્મા સાથે જોડાયો. શાસ્ત્રકાર લખે છે કે સાલીભદ્ર સિદ્ધપદને પામતા અટકી ગયા અને સર્વાર્થ સિદ્ધિ વિમાનની અંદર એનો જન્મ થયો છે. 33 સાગરોપમનું આયુષ્ય હવે ભોગવશે, પછી મોક્ષ ગતિએ જશે. મોક્ષને અને એને છેટું કેટલું પડ્યું? 33 સાગરોપમનું આયુષ્ય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. ત્યાં સુધી સિદ્ધપદ દૂર થઈ ગયો. પણ સર્વાર સિદ્ધિ સાધન જે વિમાન છે એમાં સુખ કેવા? તો કે એની સુખની તો કોઈ જોડ નથી. પણ આને ક્યાં સુખ જોઈએ છે? આને તો મોક્ષપદનું સુખ જોઈતું હતું. આવો શાસ્ત્રનો ન્યાય છે. કૃપાળુદેવ વાત મૂકે છે કે જેથી કેવળ પામીએ, જરાય ભૂલ નહીં કરવાની. સાધના ઓછી થાય એનો વાંધો નહીં, ચોક્કસ થવી જોઈએ. તારી રીત સાચી હોવી જોઈએ.
જેથી કેવળ પામીએ મોક્ષ પંથ પ્રેરિત. ઉપાય નંબર આ ચોથો આપી દીધો. માગે છે કે સાહેબ અવિરોધ ઉપાય આપો કે જેનાથી કોઈ ફેલ નહીં, બસ સર્વસંમત હોય, સર્વ માન્ય હોય, યથા તથ્ય હોય, સચોટ હોય, સુગમ હોય, સરળ હોય. આ મોક્ષ માર્ગ છે. આપણો વિષય સૂત્ર એ છે કે મોક્ષ માર્ગ સરળ, સુગમ અને સચોટ. અવિરોધ ઉપાયનું એને સમાધાન આપ્યું કે તારે અવિરોધ ઉપાય જોઈએ છે. આ અમે જે કહ્યા તો એની ગાથામાં કહ્યું કે કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ. ભાઈ, ક્રોધથી કર્મબંધ થાય અને ક્ષમાથી એક કર્મબંધ શિથિલ થઈ જાય. આ પ્રત્યક્ષ અનુભવ સર્વને છે. જગતના જીવ માત્રને જેણે સાચી ક્ષમાપના કરી છે એ એના ક્રોધના પાપથી હળવો થઈ જાય છે. કોઈ પ્રત્યે અનુચિત ક્રોધ થઈ ગયો અને પોતે પોતાના પશ્ચાતાપૂર્વકની આલોચનાથી, ખરા અંતઃકરણપૂર્વકથી, મન વચન કાયાની એકતાથી, શુદ્ધ ભાવથી એને ક્ષમાપના કરી. સામાએ આપી કે ન આપી એની વાત છોડતો નથી હું. એણે માગી લીધી અને એને માગી એ હળવો થઈ ગયો, એની શુદ્ધિ થઈ ગઈ. ક્રોધનો જે અંશ હતો એના જીવનમાંથી ચાલ્યો ગયો. હવે તો દોસ્ત પેલા પક્ષે છે, આના પક્ષે રહ્યો. કેવી અદ્ભુત વ્યવસ્થા જૈન દર્શનમાં કીધી છે. કૃપાળુદેવે ક્ષમાપનાનો પાઠ મોક્ષમાળામાં આપ્યો કે રોજ એ પાઠ કરજો. સૂતા પહેલા જગતના જીવોની ક્ષમાપના માંગજો. મારાથી કંઈ અપરાધ થયો હોય, જાણતા અજાણતા, પ્રમાદથી, મોહથી, મનથી, વચનથી, કાયાથી, જે થયું હોય તે, પણ હું એની અનુમોદના કરતો નથી. મને એનો પશ્ચાતાપ છે. હું એની ક્ષમાપના કરું છું, હું આલોચના કરું છું. પ્રભુ, હું શુદ્ધ અંતઃકરણપૂર્વક, લોકો જુએ કે ન જુએ એની મને ચિંતા નથી. હું તો અનંતા સિદ્ધ અને કેવડી ભગવંત અને અરિયંતની સાક્ષીએ હું ક્ષમા માગું છું. એ ક્ષમાના ભાવ સાથે હૈયું આર્દ્ર થાય, ગળે ડૂમો બાજે અને ડુસકા ભરાઈ જાય. આવી પ્રાયશ્ચિતની ધારાની અંદર ક્રોધની કોઈ અસર રહેવા પામતી નથી. એની અંદરથી બંધાયેલું કર્મ આત્માના પ્રદેશ સાથે ટકી શકતું નથી. એટલે આખી પ્રતિક્રમણની આયોજના કે ગમે તેવું પાપ હોય પણ 365 દિવસની અંદર જો તમે એને ક્ષમાપના કરી દો તો પાપ તમને જન્મ જન્માંતરમાં એ ભેગું આવશે નહીં. પણ તમને એની આલોચના અને ક્ષમાપના પ્રાયશ્ચિત કરતા આવડવું જોઈએ, શુદ્ધ ભાવથી કરવી જોઈએ. જૈન માર્ગમાં આ જે શુદ્ધિનો માર્ગ છે આવો અન્યત્ર ક્યાંય નથી. તો કીધું અહીંયા કે આ બધાને અનુભવ છે. જગતના તમામ જીવો પાપ જ કરતા હતા. એ સિદ્ધ થયા પહેલા એને અનંત પાપો જ કર્યા છે, પણ એને પોતાના પાપ ખમાવ્યા છે. શાસ્ત્રમાં લખે છે જે ખમાવે છે એ આરાધક છે, જે ખમાવતો નથી આરાધક નથી. આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ક્ષમાપના આ રોજના ઉપક્રમ છે. રાય પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ, પાક્ષિક પ્રતિક્રમણ, સાંવત્સરિક પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ, આ 5 પ્રકારના આપ્યા છે. બાકી તો સાધુને તો સમયે સમયે પ્રતિક્રમણ છે. કારણ કે એવો માર્ગ છે આ પ્રત્યક્ષ અનુભવ સર્વને. અનંતા જ્ઞાનીઓનો માર્ગ આ જ છે કે જીવ સમયે સમયે અનંતા કર્મો બાંધતો હોય અને અનંતા કર્મોના પાપ એના કેટલા થયા હોય અનાદિકાળથી, તો પણ એને ટળવા માટેનું તો કે બસ એનું પ્રાયશ્ચિત. એણે પોતાની ભાવ શુદ્ધિ કરી. આ તો અજ્ઞાન હતું, અંધકાર જેવું હતું. અંધકાર ગમે તેટલો હોય પણ જ્ઞાન થયું મને, અને જ્ઞાન થયું તો કહ્યું કે આ રાગ એ મારો સ્વભાવ નથી, ક્રોધ મારો સ્વભાવ નથી. તો એ કે છે કર્મ બંધ ક્રોધાદિથી. તું ક્રોધ કરીશ તો બંધ થશે. હણે ક્ષમાદિક તે, એ બંધને હણવા માટે તાકાત કોની છે? ક્ષમાની. કર્મના બંધને હણવાની તાકાત ક્ષમાની છે. જેણે બંધ કર્યો છે, ક્રોધ કરનાર તું છો,
તો હવે આલોચના, પ્રાયશ્ચિત અને ક્ષમાપના કરનાર પણ તું જ. અને જેણે જેણે કરી જગતના સર્વ જીવોની મહાવીરની મૈત્રી, ખામેમી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મેં સર્વ ભૂયેસુ વેરમ મજ્જન કોણે. મારે કોઈ સાથે જગતમાં વેરભાવ નથી. હું અંતઃકરણથી નિર્મળ થઈ ગયો છું અને પરમાત્માની સાક્ષીએ, અર્યંત સિદ્ધની સાક્ષીએ આ એને કહે છે ગ્રહ અને નિંદા. આ પાત્રતા આપનારી ચીજ છે, આ અવિરોધ છે. આ ઉપાય તને કીધા બંધ કારણની છેદક દશા, રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ થાય એવી પ્રવૃત્તિ, અને કેવળ આત્મા પ્રાપ્ત થાય, કોઈ આભાસ ન આવે એ રીત. આ બધા ઉપાયો અવિરોધ છે. હે ભાઈ, આ હું તને કહું એના કરતા આ પ્રત્યક્ષ પ્રમાણ છે, સૌનો આ અનુભવ છે. હું કહું છું માટે આ ઉપાય છે એમ નથી. પ્રભુની વાત કે પ્રત્યક્ષ અનુભવ સર્વને. અને પછી શિષ્યને કીધું કે એમાં શું સંદેહ? આ ઉપાયમાં તને શું સંદેહ? સંદેહ કરવાનું કોઈ કારણ નથી. સંદેહ કારણ કે અનુભવ આગળ સંદેહ ટકી શકે નહીં. શંકા ક્યાં સુધી રહે? આપણો જાત અનુભવ ન થાય ત્યાં સુધી. એક વસ્તુ પ્રત્યક્ષ આપણા અનુભવનો વિષય બને, આપણા જ્ઞાનનો વિષય બને, આપણી સમજણનો વિષય બને, આપણી શ્રદ્ધાનો વિષય બને, પછી કોઈ ગમે તેવા અભિપ્રાય આપે તો શું કામનું? સંદેહ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી જીવને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. સમ્યક શ્રદ્ધાના અભાવમાં આ સંદેહ અને અજ્ઞાનનું સામ્રાજ્ય જામે છે. એટલે જૈન દર્શનમાં કહ્યું છે સંકિત સાચી શ્રદ્ધા. અને સાચી શ્રદ્ધાનો પ્રારંભ સત્પુરુષના બોધના વચનની શ્રદ્ધા, આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા. આ જીવનમાં નિર્માણ થાય. પરમાત્માના વચનો, સર્વજ્ઞના વચનો, ત્યાં કોઈ જાતનું કાંઈ ભેળસેળ છે જ નહીં. આ ઉપાય કૃપાળુ દેવે અહીંયા 4 સુધી કીધા છે. શિષ્યની જેવી જેવી વાત છે એના આધાર પર ગુરુ એને ઉઠાવે છે. એણે ઉપાય માગ્યા છે, અવિરોધ ઉપાય માગ્યા છે. આ ઉપાય અવિરોધ આપ્યા છે અને પ્રત્યક્ષ આપ્યા છે કે લે તું જ અનુભવ કર. મને શું કામ કહેશ કે આ વિરોધ છે કે વિરોધ છે? તારો પોતાનો અનુભવ શું કહે છે? આ શિષ્યને એ ભૂમિકામાં મૂકી વિશેષ વાત આપણે આગળ કરીશું. સત્પુરુષોનો યોગ બળ, જગતનું કલ્યાણ કરો.